આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષી પાદરા પોલીસ દ્વારા ચોકસી બજારના વેપારીઓ સાથે મીટિંગનું આયોજન કરાયું હતું। તહેવારો દરમિયાન વેપારીઓ સતર્કતા રાખવાનું જણાવ્યું હતું। પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ દ્વારા આગામી દિવાળી પર્વના તહેવારોને અનુલક્ષીને ચોકસી બજારના વેપારીઓ સાથે મીટિંગ યોજી હતી, જેમાં આગામી દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડ ઉમટશે। ખાસ કરી સોના ચાંદીના દાગીના વેપારીઓ આંગળીયા પેઢી તેમજ બેંકમાં ખાસ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી। આવી જગ્યા ઉપર કોઈ ચીલ ઝડપ કે ચોરી જેવી ઘટના ન બને તેના માટે સતર્ક રહેવા માટે તેમજ દુકાનો પર સીસીટીવી લગાડવા તેમજ કોઈ શંકાસ્પદ હિલચલ હોય કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે આવે તો તુરંત જ પોલીસને જાણ કરવાનું જણાવ્યું હતું। ખાસ કરી દિવાળી વેકેશન દરમિયાનમાં ફરવા જતા દુકાનદારો કે મકાન બંધ રહેવાના હોય તો તે અંગે પોલીસને જાણ કરવા જણાવ્યું હતું। વ્યાપારીઓ અને પોલીસ વચ્ચે યોજાયેલ મીટિંગમાં દુકાનો પર સુરક્ષાને લઈ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। મીટિંગ દરમિયાન વેપારીએ પણ ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી, જે અંગે પોલીસ પણ ટ્રાફિક નિવારણ માટે પેટ્રોલિંગ કરવામાં આવશે અને ટ્રાફિક નિવારણ કરવામાં આવશે। નગરપાલિકાવાળા આવશે અને તો બીજા પ્રોજેક્ટ પર ગામના બધા બજાર છે અને ચોકસી બજારમાંથી નગરપાલિકાના અંદરના સીસીટીવી થાય છે, પણ તે છતાંય આપણી દુકાન આપણી જવાબદારી, આપણે શું કરવા કોઈના માથે પડીએ। એક દુકાન હોય કે નહીં બોલાય, એક જ વખતમાં કે આ 5-10,000 ઓછો એવો મોટો પડે, આ તો બધું રોજ જવા તો મોટી પાર્ટી આવે। ઘણી જગ્યાએ શાકભાજીવાળાના વેપારી એના કરતા આજ રોજ પાદરા ચોકસી મહાજન મંડળની મિટિંગ પાદરા પીઆઈ સાહેબના આદેશ પ્રમાણે બોલાવવામાં આવી હતી। તેમાં સારી એવી સંખ્યામાં પાદરા ચોકસી બજાર વેપારી મિત્રો, બંગાળી એસોસિએશન તથા આંગળીયા મિત્રો હાજર રહ્યા હતા। શ્રી પાદરા પીઆઈ ચારણ સાહેબે દરેક દુકાને સીસીટીવી કેમેરા રાખવા, ગ્રાહકો ભૂલા ના પાડી જાય, લેડીઝ આવે અને તમને ભૂલા ના પાડી જાય, તમે દાગીના બતાવો તો ગણીને તમારા સ્ટાફની હાજરીમાં બતાવજો, એ એક વાત કરી। ચોકસી મહાજન મંડળના અમારા વેપારી મિત્રોએ પણ એક નવી રજૂઆત કરી કે અમારી આસપાસમાં જે રેસિડેન્ટ છે એ લોકોના પણ આધાર કાર્ડ લઈ અને એમની ઓળખને પહેચાન થાય। ત્રીજો પ્રશ્ન પાર્કિંગનો જે ખૂબ મહત્ત્વનો હતો, એમાં સાહેબે અમને એવું કીધું કે પાદરામાં જે બજારમાં એન્ટ્રી છે ત્યાં તમે પોલ મરાવી શકો છો। વૃદ્ધોને પણ આ બજારમાં આવવું હોય, પોતાના વડીલો, પોતાની દીકરીઓ માટે, પોતાના બાળકો માટે દાગીના લેવા માટે, તો તમે એક વ્હીલચેરની પણ વ્યવસ્થા આપો। પાદરાના વેપાર માટે તેઓએ પણ ચિંતા વ્યક્ત કરી કે વેપાર ઘણો બધો ઓછો થઈ રહ્યો છે, તો આ વેપાર કેમ કરીને સારો થાય, શું કાળજી રાખવી। બીજી એમને એક ખાસ વાત એ કરી કે દિવાળી લાભ પાંચમ ઘણી દુકાનો બંધ રહેશે, ઘણા ફેમિલી આઉટ ઓફ જાય છે, તો આ તમામ લોકોએ પાદરા પોલીસ સ્ટેશનને જાણ કરી। વેપારી મિત્રોએ પણ પોતાની રજૂઆત કરી, સાહેબશ્રી પણ રજૂઆત કરી, બધાને ખૂબ સંતોષને અનુકૂળ છે। થેન્ક યુ।